તો વાત કરીએ વડોદરાની તો એમએસ યુનિવર્સિટીમાં લાગ્યા ઠેર ઠેર પોસ્ટરો કે જ્યાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના એડમિશનને લઈને લાગ્યા પોસ્ટરો। ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વિરુદ્ધ આડકતરી રીતે લાગ્યા પોસ્ટરો, જ્યાં લોકલ વિદ્યાર્થીઓ માટે 50% બેઠકોનો કર્યો છે નિર્ણય। ત્યારે આ નિર્ણય જે એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર માર્ગો પર લોકોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કે જ્યાં એમએસ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। નિર્ણય લેવામાં આવ્યો નથી, પણ યુનિવર્સિટી તંત્ર દ્વારા એક એમ લોકોની મિટિંગ બોલાવવામાં આવી છે અને તેમાં નિર્ણય પર ચર્ચા કરવામાં આવી છે અને નજીકના સમયમાં આ લોકો નિર્ણય પર જવા થઈ રહ્યા છે। જ્યારે એબીવીપીને આની જાણ થાય છે તો જે લોકો ધ્યાનમાં છે કે એબીવીપી છેલ્લા 75 વર્ષથી ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના હિત માટે જ કામ કરે છે। આ પણ એક વિદ્યાર્થીઓના હિત માટેનું કાર્ય છે। એમાં એબીવીપી છેલ્લા 6 દિવસથી આ લડત આપી રહ્યું છે। જ્યારથી આ વિષય ધ્યાનમાં આવે છે ત્યારથી અલગ અલગ રીતે આંદોલન કરવામાં આવે છે। સૌપ્રથમ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં ગયા, ત્યારબાદ કલેક્ટર કચેરી ગયા, ત્યારે પણ યુનિવર્સિટીની ઊંઘ નથી ઉડતી। ત્યારે જાહેર જનતા કે જે રાજા દ્વારા યુનિવર્સિટી ગિફ્ટમાં અને ભેટમાં આપવામાં આવી હતી, તે વિદ્યાર્થીઓ લોકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું થાય એના માટે તેને આ ભેટમાં આપવામાં આવી હતી। ત્યારે સામાન્ય નાગરિકને પણ આ વિષય ધ્યાનમાં પહોંચે તો ગઈકાલે અમે લોકો સયાજીગંજ હોય, ફતેહગંજ હોય, કમાટીબાગ હોય, ત્યાં જાગૃત નાગરિકોને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ જે જવા થઈ રહ્યું છે એ ખૂબ ખરાબ વસ્તુ છે। આનાથી મુખ્ય પ્રોબ્લેમ શું થવાનો છે કે જે વિદ્યાર્થીઓને ઓછા ટકા હશે, જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, તે વિદ્યાર્થી એમએસમાં ભણતો હતો, પણ જ્યારે એડમિશન નહીં મળે તો વિદ્યાર્થી જશે ક્યાં? ખાનગી યુનિવર્સિટીઓમાં। જે વિદ્યાર્થીના વાલીને સક્ષમ હશે એ લોકોની ફી ભરશે, બાકીના વિદ્યાર્થીઓ શું કરશે? તો પોતાના જીવન આ લોકો પોતાનું બરબાદ કરી દેશે। એ તદ્દન ખોટી વસ્તુ છે, એ ચલાવવામાં નહીં આવે। એબીવીપી આ વિષય પર અડગ છે કે વિદ્યાર્થીઓનો જે પણ તમે નિર્ણય લો એ વિદ્યાર્થી હિતમાં આવવો જોઈએ। અને મારી માંગ એટલી છે કે જે રાજા દ્વારા હેન્ડબુકમાં લખવામાં આવ્યું હતું એ હેન્ડબુક પર આધારે જ આની પર કામ થવું જોઈએ। અને એવું કહેવામાં આવે છે કે એનઈપી દ્વારા અંતર્ગત આ કરવામાં આવ્યું છે। એનઈપી તો ફક્ત આખા ગુજરાત બધી યુનિવર્સિટીમાં લાગુ થઈ છે, ફક્ત એમએસ યુનિવર્સિટીમાં ક્યાં લાગુ થઈ છે? બીજી યુનિવર્સિટીમાં આ વિષય કેમ નથી આવતો? અને આ વિષય આવવો જોઈએ તો 2 વર્ષ પહેલા પણ આ વિષય આવ્યો હતો, ગયા વર્ષે પણ આવ્યો હતો અને આ વર્ષે પણ આવે છે। ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીનો જ આ વિષય છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી તંત્ર પોતાનું જે એમએસ યુનિવર્સિટીનું સ્તર છે એ ઘટાડવાનો કે વધારવાનો એક પોતાનો પ્રયત્ન કરી રહી છે। આ તદ્દન ચલાવવામાં લેવામાં નહીં આવે।